નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની. વાંસદા તાલુકાના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર એવા ઉનાઈ ગામે આવેલ શ્રી ઉનાઈ માતાજી મંદિરની બાજુમાં અતિ પ્રાચીન મુછાળારામજી મંદિરના જીર્ણોદ્ધારનું કામ હજુ સુધી શરૂ ન થતા ફરી એકવાર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ઉપવાસ પર બેઠા હતા. ભક્તજનોનું કહેવું છે કે મંદિરના પુનઃનિર્માણમાં હવે વધુ વિલંબ ન થવો જોઈએ. સમગ્ર ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર માટે ઉનાઈ ગામે આવેલ ઉનાઈ માતાજીનું મંદિર અતિ પ્રાચીન અને પૌરાણિક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે, જેના કારણે દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. આ જ પવિત્ર પરિસરમાં આવેલ વર્ષો જૂના શ્રી મુછાળારામજી મંદિરનું હાલમાં જીર્ણોદ્ધારની રાહ જોઈ રહ્યો છે. થોડા સમય પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે મંદિરના જીર્ણોદ્ધાર માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને કામ તાકીદે શરૂ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. પરંતુ ઘણા મહિનાઓ વીતી જવા છતાં રામજી મંદિરનું બાંધકામ શરૂ ન થતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને ભક્તોમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો. જીર્ણોદ્ધારના કામમાં થઈ રહેલા વિલંબના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો દ્વારા અગાઉ પણ ઉપવાસ કાર્યક્રમ યોજાયા હતા. ફરી આજે 4 ઓગસ્ટ 2026ના રોજ એકવાર મંદિરના પ્રાંગણમાં આ અમાનત ઉપવાસ ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે. આ અંગે મંદિરના ટ્રસ્ટી તથા વાંસદા તાલુકા મામલતદાર શ્રીએ જણાવ્યું હતું કે તમે 7 મહિના પહેલા જે કહી ગયા હતા આપણે ગ્રાન્ટ લાવીને કામ કરાવી દઈશું, એનું હજી સુધી કઈ જ ઝીરો કામ છે. તમે 17/2 આપણે છેલ્લી મુલાકાત થયેલી હતી, બરાબર? 17/2 નો મેં તમને લેટર તમને ઘરે પહોંચાડી દીધો. 17/2 એ દિવસે મોડી રાત સુધી આરએમબી વાળા, કલેક્ટર ઓફિસ વાળા અમે લોકોએ કામ કરીને તમારી જે દરખાસ્ત છે એ ત્યાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં મોકલી આપી. એક તમને બીજો એક લેટર તમને આપ્યો 13/4 નો, જે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે છે એ જે તમારી જે દરખાસ્ત છે એ સરકારશ્રીમાં 6/3/26ના પત્રથી મોકલી આપેલી છે, બરાબર? હવે આ મેટર છે અત્યારે સરકારશ્રીમાં પેન્ડિંગ છે. તમે અમને 3 મહિનાનું કહો છો, અમે 3 મહિનામાં અમારા લેવલથી જે કાર્યવાહી કરવાની હતી તે તમામ કાર્યવાહી અમે કરી દીધેલી છે. હવે હાલ આ મેટર સરકારશ્રીમાં પેન્ડિંગ છે. સરકારશ્રીમાંથી મંજૂરી આવે પછી ગ્રાન્ટ ફળવાય પછી બાંધકામ આનું ચાલુ થાય, બરાબર? તમે જે 3 મહિનાની મુદત કહો છો, 3 મહિનામાં અમારા લેવલથી જે કરવાનું હતું એ બધું અમે કરી દીધેલું છે અને એમાં પછી પાછી પૂર્તતા પણ એવી કઈ ક્વેરી પણ નથી આવી. મેટર અત્યારે સરકારમાં પેન્ડિંગ છે. સરકારમાંથી જેવી મંજૂરી મળશે અને ગ્રાન્ટ મળશે એટલે ત્યારે તરત આપણું બાંધકામ આનું ચાલુ થશે. હવે ત્યાં સુધી આમાં અમે તમને કોઈ અત્યારે બાંધકામ ચાલુ થવાની કે કોઈ બીજી ટાઈમ લિમિટની મુદત અમે આપી ના શકીએ. 3 મહિનામાં અમારે જે કરવાનું હતું એ બધું અમે કરી દીધેલું છે અને તમને લેટર સાથે તમને લેખિતમાં મારી કક્ષાએથી તમને જવાબ આપી દીધેલો છે. તે તમે મને હમણાં અગાઉ 90 દિવસમાં કામ શરૂ થશેનું વચન આપવામાં પણ એમના તરફથી આવ્યું હતું, પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર કામમાં વિલંબ થતા તેમણે સંબંધિત મુખ્ય ઇજનેરશ્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી જીર્ણોદ્ધારની તમામ વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને બાંધકામ શરૂ કરવા રજૂઆત કરી છે. બીજી તરફ ઉપવાસ પર બેઠેલા વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોનું કહેવું છે કે માત્ર મૌખિક આશ્વાસન પૂરતું નથી, પરંતુ જવાબદાર અધિકારી દ્વારા લેખિત ખાતરી આપવામાં આવે અને કામ શરૂ કરવાની ચોક્કસ સમય મર્યાદા જાહેર કરવામાં આવે, ત્યારબાદ જ તેઓ ઉપવાસ સમાપ્ત કરશે નું જણાવ્યું હતું. હિન્દુ સંગ્રામજી પૃથ્વી નાયકા
મારે બી જ કહેવાનું છે કે આજે 18/1/2023ના રોજે આપણા ભૂપેન્દ્રભાઈ ખાતમુહૂર્ત કરીને ગયા. આજે 3 વર્ષ પૂરું થવા પર આવ્યું. હજી સુધી આ મંદિરનું કામ કંઈ જ કરવામાં નથી. એની ગ્રાન્ટ 1,78,00,000 રૂપિયા પાસ કરી હતી. તો 1,78,00,000 રૂપિયા ગ્રાન્ટ પાસ કરીને બી હજુ સુધી આ મંદિર આવી જ હાલતમાં છે. તેનો જવાબદાર કોણ? ચાલો તો એમનું ધ્યાન નહીં દોરે, ધ્યાન અમે દોર્યું. હિન્દુ સંગઠન અને ગ્રામજનો દ્વારા બધા અમે કેટલીઓ રજૂઆત કરી એમને, તો બી હજી સુધી કોઈ જ ધ્યાનમાં નહીં. બસ ખાલી એક જ વસ્તુ આવે ને કે પોલીસ તંત્રને આપી દેવો અને બસ છોકરાઓને આ ધરણા નહીં કરવા દેવાના મંદિર માટે. હવે આ જ વસ્તુ ચાલતું છે અને આટલા પૈસા ખાઈ ગયા. આ પૈસા કોણ હિસાબ કોના પર છે? મામલતદાર સાહેબને આપણે અત્યારે મૌખિકમાં આપી ગયા. મામલતદાર સાહેબ કહે એમને કે 3 મહિનાની અંદરમાં કામ ચાલુ ન થાય તો તમે પાછા આન્સર વગર મેં એમને કીધું હતું કે વગર મંજૂરી બેસી જઈશ. હા, કંઈ વાંધો નહીં, તમે બેસી જજો, એ મારી મંજૂરી છે. એ મૌખિક આપી ગયા હતા અને આજે પાછા આપણા પર પોલીસ તંત્ર પર મંજૂરી માંગે છે. હવે મૌખિક આપી ગયા પછી બી જો એ લોકો નથી, મતલબ લેખિત એ લોકો માનશે નહીં માનશે. એટલે જેમ મહેન્દ્રભાઈએ કીધું તેમ કે શ્રાવણ મહિનાની અંદરમાં જો આ કામકાજ નહીં થાય તો બધા હિન્દુ સંગઠન અને ટોટલી ગ્રામજનો દ્વારા આખો મહિનો અહીંયા રામધૂન તો ચાલશે જ, પણ 1,78,00,000 રૂપિયાની જે ગ્રાન્ટ આવેલી એ પૈસા ક્યાં ગયા? ઠેરે ઠેર બેનર મારવામાં આવશે. હવે જો તંત્ર ધ્યાન નહીં આપે તો ટૂંક જ સમયમાં ઉગ્ર આંદોલન અને મોટું કંઈક થશે. એની જવાબદારી ટોટલી મામલતદાર સાહેબ મિત મોદીની અને આ ગવર્મેન્ટની રહેશે. જય શ્રી રામ, જય હિન્દ, વંદે. આજે તમારો શું કાર્યક્રમ છે? આજે મારો મેં તો આપેલું જ છે, મામલતદાર સાહેબને અરજી આપી જ છે 27 તારીખની. મારે ભૂખ હડતાલનો જ કાર્યક્રમ છે અને મેં હજુ સુધી ખાધું બી નથી ને ખાવા બી નહીં. હજુ સુધી મામલતદાર સાહેબ સીધો લેખિતમાં જવાબ ન આપ્યા છે તો આજે ભૂખ હડતાલ નહીં પતે. અંતે વાંસદા તાલુકા મામલતદાર શ્રી મોદી સાહેબ તથા વાંસદા પોલીસ પીઆઈ શ્રી જેવી ચાવડા સાહેબના પ્રયત્નો બાદ ઉપવાસ પર બેઠેલા તમામ ભક્તોને સમજાવીને આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લેવા સારું જણાવતા ભક્તજનોને સંતોષપૂર્વક જવાબ આપતા તેઓએ હાલ પૂરતું આંદોલન આટોપી લીધાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આસ્થા અને ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલા આ પ્રાચીન મંદિરનું જીર્ણોદ્ધાર હવે વધુ વિલંબ વિના શરૂ થાય અને રાજ્ય સરકાર, સંબંધિત વિભાગ તેમજ જનપ્રતિનિધિઓના સહયોગથી મંદિરને ફરી ભવ્ય સ્વરૂપ મળે તેવી માંગ ભક્તજનો અને સ્થાનિક લોકો કરી રહ્યા છે.